નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં લોકડાઉનને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. આજથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરાશે. સાથે લારી ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા. આજથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી લારી ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ અપાઈ. આ આંશિક લોકડાઉન 27 મે સુધી લગાવવામાં આવ્યું છે, જે બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે. જોકે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. જાણો શું રહેશે ચાલુ. મોબાઈલની દુકાનો, ગેરેજ, હાર્ડવેર, જ્વેલર્સ રહેશે ખુલ્લા. શોપિંગ સેન્ટર અને માર્કેટો પણ રહેશે ખુલ્લા. સલૂન, બ્યુટી પાર્લર પણ ખુલ્લા રહેશે. શું રહેશે બંધ? શાળાઓ અને ટ્યુશન ક્લાસીસ, ઓનલાઈન શિક્ષણ સિવાયના. સિનેમા, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચાઓ, મનોરંજક સ્થળો, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ બંધ રહેશે. કોરોના સંકટની વચ્ચે ગુજરાતમાં વધુ એક મહાસંકટ મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરાઈ. સીએમની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. મહામારી જાહેર કરનારું દેશનું 5મું રાજ્ય બન્યું ગુજરાત. મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર. મહામારીમાં ટેક્સ પેયર્સને મોટી રાહત. સરકારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગની તારીખ લંબાવી. લોકો હવે 30 સપ્ટેમ્બર સુધી ઇન્કમટેક્સ ફાઇલ કરી શકશે. કંપનીઓ 30 નવેમ્બર સુધી ઇન્કમટેક્સ ચૂકવી શકશે. યુપી સરકારનો મોટો નિર્ણય. યુપીના વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત. નવા સત્રમાં ફી નહીં વધે. વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પણ નહીં આપવી પડે. શું ગુજરાતમાં પણ ફી વધારો રોકવાનો નિર્ણય કરાશે? તોકતે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે, ત્યારે સીએમ રૂપાણીએ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ રૂપાણીએ કહ્યું કે ઉનામાં આવવા જવાના રસ્તા ખુલ્લા થઈ ગયા છે. એક સપ્તાહમાં લાઇટ, પાણી સહિતની સુવિધાઓ પૂર્વવત થશે. 9000 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત સાંજ સુધીમાં થશે. માત્ર 1500 જેટલા ગામો જ બાકી રહેશે. શનિવાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં વીજ પુરવઠો કાર્યરત થશે. 15000 જેટલા કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામે લાગી ગયા હોવાનું પણ જણાવાયું. આ સાથે જ સીએમ રૂપાણીએ કહ્યું, ઉનાના ગામોમાં કાચા મકાનો ધરાશાયી થયા છે અને ખેતીવાડીને પણ નુકસાન પહોંચ્યું છે. આજથી નુકસાનીના સર્વેનું કામ ચાલુ થયું છે. વધુમાં કહેવાયું કે ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં ઝડપી સફાઈ થશે. સફાઈ કામગીરી માટે મહાનગરપાલિકામાંથી ટીમો આવશે. રાજકોટ, જૂનાગઢ કોર્પોરેશનમાંથી સફાઈ કર્મીઓ પહોંચશે. સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર 7 દિવસની કેશ ડોલ ચૂકવશે. પુખ્ત વયની વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા પ્રતિ દિવસ ચૂકવાશે. આ જાહેરાતનો આજથી અમલ શરૂ કરાયો. સાથોસાથ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જે નુકસાન થયું છે તેના સર્વેની કામગીરી પણ આજથી શરૂ કરાઈ. કામગીરી પૂરી થયા બાદ રાહતનું ચૂકવણું શરૂ કરાશે. કોરોના મુદ્દે કેન્દ્ર સરકારની નવી એડવાઇઝરી જાહેર. કોરોના દર્દીના 10 મીટરના અંતર સુધી સંક્રમણનો ખતરો. ઘર, ઓફિસ અને જાહેર સ્થળોએ વેન્ટિલેશન વધારવાની સલાહ અપાઈ. કોરોના સંક્રમિતના ડ્રોપલેટ્સ અને એરોસોલથી જોખમ વધુ. ઘર, ઓફિસમાં પંખા લગાવી બારી દરવાજા ખુલ્લા રાખવાની સલાહ અપાઈ. ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4773 નવા કેસ નોંધાયા છે. જોકે નવા કેસની સામે ગઈકાલે 8308 દર્દીઓ સાજા થયા છે, તો 64 લોકોના સંક્રમણના કારણે મોત નીપજ્યા છે. દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવી રહ્યા હોવાથી સરકારો અને ડોક્ટરો ચિંતિત છે. હવે બિહારની રાજધાની પટણામાં વ્હાઇટ ફંગસના 4 દર્દીઓ મળ્યા બાદ સરકારની ચિંતા વધી છે. એવું કહેવાઈ રહ્યું છે કે વ્હાઇટ ફંગસ એ બ્લેક ફંગસ કરતાં વધારે ઘાતક છે. ફેફસામાં સંક્રમણ ફેલાવાનું મુખ્ય કારણ વ્હાઇટ ફંગસ બની રહ્યું છે. આ સાથે જ આ ફંગસ માણસની ચામડી, નખ, મોઢાની અંદરના ભાગ, આંતરડા, કિડની અને દિમાગ પર પણ ખરાબ અસર પહોંચાડે છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. હા, આપનો અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો આપ ફેસબુકમાં જોયેલા છો તો વિડીયો લાઇક અને શેર કરજો. સાથે જ અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને પણ લાઇક કરજો. ધન્યવાદ.